નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં પરમવીર ચેરિટેબલ ટ્રસ્ટ અને એનિમલ હેલ્પ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું. હાલ ગરમી ભારે પડી રહી છે ત્યારે સમગ્ર રાજ્ય ગરમીની ચપેટમાં છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ ભારે ગરમી પડી રહી છે, જેથી તેની અસર જનજીવન પર પડી રહી છે. લોકો ગરમીથી પરેશાન બન્યા છે. તો ખાસ કરીને બપોરના સમયે વધુ ગરમી પડતી હોય છે. તે દરમિયાન રોડ રસ્તા પણ સુમસામ બની જતા હોય છે. ગરમીમાં લોકો ઘરની બહાર કામ સિવાય નીકળવાનું ટાળી રહ્યા છે. તો આ ગરમીની અસર પશુ પક્ષીઓમાં પણ જોવા મળી રહી છે. ખાસ કરીને પક્ષીઓને આ ગરમીમાં વધુ મુશ્કેલીઓ પડી રહી છે. તો કેટલાક પક્ષીઓના ગરમીના કારણે મૃત્યુ પણ થયા છે. ત્યારે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવાનું પાણી ચણ મળી રહે તે હેતુસર અનેક લોકો NGO સંસ્થાઓ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પરમવીર ચેરિટેબલ ટ્રસ્ટ અને એનિમલ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓને પાણી પીવા માટે કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં પરમવીર ચેરિટેબલ ટ્રસ્ટ અને એનિમલ હેલ્પ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે હેતુસર સંતરામપુરના ટાવર ચોક પોલીસ સ્ટેશન પાસે નિઃશુલ્ક કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યાં સંતરામપુરના નગરજનો મોટી સંખ્યામાં કુંડા લેવા માટે આવ્યા હતા અને પોતાના ઘરે કુંડા લઈ ગયા હતા. આ પાણીના કુંડાથી પક્ષીઓને ગરમીમાં પાણી પીને પોતાની તરસ સંતોષાશે. પરમવીર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ એનિમલ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા મહીસાગર જિલ્લામાં અનેક સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે.